માતાજી મિત્રો। તો મિત્રો આ છે બહેનોને હાથે પહેરવા માટેની બંગડી। તો આ બંગડી વિશે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો। તો મિત્રો આપણે ઘણા લોકો કે લગભગ તમામ લોકો બધાય કોને એટલે અમુક સ્થળોએ ફરવા માટે જતા હોય છે, અમુક ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જતા હોય છે અને એમાં બહેનો હોય છે અને મોટાભાગના પુરુષો પણ હોય છે। તો મિત્રો મંદિરે જાહેર સ્થળોએ દર્શન કરવા માટે જતા હોય છે અને અહીંયા ઘણી બધી દુકાનો હોય છે અને ખાસ કરીને કંગન સ્ટોર એટલે કે બંગડીઓની કટલરી ઘણી જોવા મળે છે અને ત્યાં જઈને અમુક ખરીદી કરતા હોય છે કે બહેનો તો આ બંગડીઓની ખરીદી કરે, પણ જેમની હંગાથી એ બહેનો ના હોય, એ પુરુષો એકલા હોય તો પુરુષો પણ બંગડી ખરીદતા હોય। બીજી ભલે તમામ વસ્તુ ખરીદતા હોય એનો વાંધો નથી, પણ ખાસ કરીને આ વિડીયો અભળી લેજો મિત્રો કે પુરુષો બંગડી ખરીદતા હોય છે અને એ બંગડીઓ ખરીદીને ઘણી બધી ખરીદે છે અને ખરીદી કરી અને પાછી ઘેર લાવતા હોય છે। તો મિત્રો અભળવા જેવો છે વિડીયો, અને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને શેર કરીને સપોર્ટ કરજો મિત્રો। તો બંગડી ખરીદી અને ઘેર લઈ અને એમની પત્નીને હિરાય આપતા હોય છે। તો એ ઘેર લાવેલી બંગડી એ ઘણી બધી બંગડીઓ હોય છે મિત્રો। તો એમની પત્ની આડોશી પાડોશીથી બહેનો જે દેખવા આવે કે બંગડી સારી ખરીદીને લાયા છે અમારા પતિદેવ એમના ઘેર, તો એ બંગડી પછી થોડી થોડી કરી અને એમની પત્ની બીજી બહેનોને પહેરવા માટે આપતી હોય છે અને લઈ ઘણી જગ્યાએ એવું બને છે ત્યાંથી ઓભળશે। તો મિત્રો ખરેખર આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર એ પુરુષની ખરીદેલી બંગડી એની પત્ની એટલી જ પહેરી શકે, એ બીજી હજી આપણી સ્ત્રીઓ કોઈ મોટી હોય તો આપણી મા થતી હોય, નાની હોય તો દીકરી થતી હોય, આપણા બરોબરીની હોય તો બેન થતી હોય, તો આપણી ખરીદેલી બંગડી બીજી કોઈ પણ સ્ત્રી, નાની બેન દીકરી ના પહેરવી જોઈએ। એની ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પુરુષની ખરીદેલી બંગડી એની પત્ની જ પહેરી શકે, પરિણતા સ્ત્રી જ, બાકી બીજી કોઈ પણ બહેનોને આવતા હોય ને તમે પતિએ ખરીદેલી લાવેલી કોઈ પણ બીજા પુરુષે ખરીદેલી લાવેલી બંગડી બીજી બહેનોને કે બીજી સ્ત્રીને આપતા પહેલાં બહુ વાર વિચાર કરજો કે અને એ બંગડી તમે પહેરવા બીજા આડોશી પાડોશી બહેનોને આપશો ને તો મિત્રો તમારી જે ખરીદેલી બંગડી તમે એમાં પાપના ભાગીદાર બનો છો અને દોષિત કરો છો, એનો દોષ તમને લાગે છે મિત્રો। તો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? એ બંગડી ખરીદી ભલે બીજી વસ્તુ ખરીદો, એક બંગડી અને એક હોય પોતે પહેરવાની કંઠી ખરીદીને લાવો તો કોણ પહેરે છે એનું ખાસ ધ્યાન રાખજો। પોતાની પત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રી કે નાની બેન હોય કે દીકરી હોય ના પહેરવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયોને લાઈક કરી શેર કરીને સપોર્ટ કરજો। તો વાર વિચાર કરજો, કોઈ બીજી સ્ત્રી આપણી પત્ની સિવાય બંગડી પહેરવી ના જોઈએ આપણી ખરીદેલી, એનું ખાસ ધ્યાન રાખજો। તો આ વિડીયો આપણે હવે સમાપ્ત કરીએ। જય રામાપીર।